અમારે જવાનું છે અમદાવાદ. બરાબર, અમદાવાદની ટ્રીપ પડી છે અત્યારે. જવાનું છે અમદાવાદ એરપોર્ટ. હું અહીંયા પાર્ટી વેઇટિંગ કરું છું અત્યારે. પાર્ટી લઈ જવા અમારા અમદાવાદ. ગાડી લઈને ઊભો છું. આ પાર્ટી આવે એટલે નીકળીએ આપણે અમદાવાદ જવા માટે. મળીએ આગળ જઈને. તો ગાઈસ આપણે ચડી જઈએ એક્સપ્રેસ હાઈવે પર. હવે તમારું ફેસ ના દેખાય આમાં, કેમ કે હવે સામે દેખાશે પાર્ટી અંદર બેઠેલી ફેસ ના લેવાય એનું. એટલે માટે હવે આગળનું જ બતાવીશ બધું એ રસ્તામાં આવશે. ફાઇનલ ગાઈસ મૂકી જાય છે આપણે એક્સપ્રેસ હાઈવે અમદાવાદ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. ગાઈઝ આપણે પહોંચી ગયા છે અમદાવાદ ટોલ ટેક્સ. અરે આપણી ગાડી નીકળી અમદાવાદ એરપોર્ટ. તો ગાઈઝ આપણે નીકળી જાય ટોલ ટેક્સ પરથી. શહેરમાં આપણું હાર્દિક સ્વાગત છે. ચલો એમ બસ નજારો છે અત્યારનો 6 વાગ્યાનો. પહોંચી ગયા સીટીએમ ટ્રાફિક પર. સીટીએમ મેડમ બેઠા આવી ગયા સીટીએમ. ચાલ થઈ ગયું. પગાવો એ આ બ્રેક થઈ ગયા. આ ચાલો આવી ગયા આપણે સીટીએમનો નજારો જોવો કેવો છે, મસ્ત દેખાય છે અત્યારે. પહોંચી ગયા આપણે આઈટેડ ટનલ અંડરગ્રાઉન્ડ. આર્મીએ મસ્ત ચિત્ર દોરેલા છે અહીંયા. ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા બહાર ટનલની બહાર. જઈએ ચલો પગા આવી ગયા એરપોર્ટની પાછળ રનવે પર लैंडिंग एरिया में. वो तो सही है. वो उधर इतना देते फिर भी फैसिलिटी नहीं देते वो लोग. पैसा तो ज़्यादा लेते हैं. हाँ पैसा, पर दूसरे प्लेन से ये सस्ता होता है. पूरा इंटरनेशनल न्यूज़ हो गया था और वो भी इंटरनेशनली फ्लाइट और सब सेटल होने जा रहे थे ना. हाँ इसके लिए और वन वे ही वो वापस इसीलिए तो सब भूल जाते हैं. इंटरनेशनल को ही होता है वो मुझे पता ही नहीं. अच्छा वो एक बार ऑनलाइन में चेक किया था. टर्मिनल 1 क्या होता है, कितने साल से चल रहा है वो पता ही नहीं. पहले बहुत. टर्मिनल 3 भी बनने वाला है इधर. अच्छा वो किसके लिए बनेगा वो भी वो मतलब पता नहीं. ऐसा फाइनली पहुंच गए टर्मिनल. हाँ ये बन गए. ये टर्मिनल 2 तैयार हुआ है. गाइस આપણે પહોંચી જાય એરપોર્ટ ટર્મિનલ 2. ફાઇનલ ગાઈસ આપણે પાર્ટીને છોડી નીકળી જાય ટર્મિનલ 2 માંથી. આ ટર્મિનલ 2 ઇન્ટરનેશનલ હે એરપોર્ટ અમદાવાદ. મોડલનું સ્ટેચ્યુ છે ગાઈસ અહીંયા નાનું એક. અહીંયા ટર્મિનલ 1 માં જ હોય. આપણે પહોંચી ગયા છે. જવાનું હવે સીએનજી ભરાવવા માટે. જો એરપોર્ટનો નજારો, આ નાઇટનો નજારો ખાલી 1 મહિનામાં તૈયાર કર્યું છે. જ્યારે મોદી સાહેબ આવવાના હતા ને એટલી વારમાં 1 મહિનામાં 5 કિલોમીટર એટલું તૈયાર કર્યું છે 1 મહિનામાં. જાય રવિ પેટ્રોલિયમ ભારત પેટ્રોલ પંપ. આ ભારત પેટ્રોલ પંપ પર સીએનજી. આપણે સીએનજી ભરાઈ પછી જવાનું છે અહીંયા આરામ કરવાનો. જવાનું નથી, ટ્રીપ આવે તો જવાનું. બાકી તો યાર ચલો આપણે આટલે બ્લોગ એન્ડ કરી દઈએ. બરાબર, સીએનજી ભરાઈ દઉં આ જગ્યા ઉપર. બ્લોગ એન્ડ કરી દઈએ. મળીએ નવા બ્લોગમાં. બરાબર, જય માતાજી.